મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, ચલો આજે આગળ આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ. 10.16 છે પ્રત્યેક જૂથના સંયોજનોને SN2 વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવો. આ રીતે છે મિત્રો. ચલો એમાં એક છે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. હું તમને ખબર પડે એટલા માટે સૂત્રો સહિત લખું છું, ધ્યાન રાખજો. ચલો બ્યુટેન છે પહેલા તો ક્રમ નંબર છે આપણો જે છે ફરીથી બોલું 10.16 એનો પહેલો મુદ્દો લઈએ છે. એમાં એવું પૂછ્યું છે SN2 માટે વિસ્થાપન, SN2 માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, પ્રતિક્રિયાત્મકતા. ચલો હવે એમાં પહેલું આવું આપેલું છે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. બ્યુટેન એટલે મિત્રો 4 કાર્બન. ચલો 2 બ્રોમો એટલે 2 નંબર ઉપર Br છે અને 2 મિથાઇલ એટલે 2 નંબર ઉપર મિથાઇલ છે એટલે CH3 CH2 અને આ CH3 થયું, બરાબર. 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન એટલે આ હેલોજન વાળો કાર્બન અન્ય 3 કાર્બનને જોડાયેલ હોવાથી આ 3 ડિગ્રી હેલાઇડ છે મિત્રો, 3 ડિગ્રી હેલાઇડ. ચલો પછી બીજું સૂત્ર આપ્યું છે 1 બ્રોમો પેન્ટેન. ચલો 1 બ્રોમો પેન્ટેન એટલે તો 1 ડિગ્રી થઈ ગયું મિત્રો. CH3 CH2 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 પછી CH2 અને Br 1 બ્રોમો પેન્ટેન. ચલો આ 1 ડિગ્રી હેલાઇડ છે, 1 ડિગ્રી હેલાઇડ. ચલો બીજું આપ્યું છે એ છે 2 બ્રોમો પેન્ટેન. ચલો 2 બ્રોમો પેન્ટેન એટલે CH3 CH Br CH2 CH2 CH3. ચલો આ 2 નંબર ઉપર Br છે એટલે 2 બ્રોમો પેન્ટેન છે. જુઓ આ 2 ડિગ્રી હેલાઇડ છે. આપણે પ્રકાર નક્કી કરી દીધા પહેલા. ચલો SN2 માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ યાદ કરી લો તો જ્યારે હેલોજન ધરાવતા કાર્બન ઉપર જેટલા નાના કદના પરમાણુઓ કે સમૂહ હોય તો અવકાશી અવરોધ ઓછો નડે, માટે પ્રતિક્રિયાત્મકતા મહત્તમ હોય. એટલા માટે આપણે આવો ક્રમ બનાવ્યો તો યાદ કરાવી દઉં છું. જો ઉપર લખી દઉં છું તો એમાં આવું લીધું તો આપણે CH3X મિથાઇલ હેલાઇડ is greater than 1 degree, is greater than 2 degree, is greater than 3 degree. આપણે આ ક્રમ બનાવ્યો તો SN2 માટે પ્રતિક્રિયાત્મકતાનો. એટલે એનો અર્થ એવો થયો કે આમાં એક 1 ડિગ્રી છે, એક 2 ડિગ્રી છે, 3 ડિગ્રી છે. એટલે સૌથી મહત્તમ પ્રતિક્રિયાત્મકતા આની થશે મિત્રો, બરોબર. આ મહત્તમ થશે એટલે આપણે આવું લખીશું CH3 CH2 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 Br is greater than. ચલો પછી બીજા ક્રમે આવશે એટલે CH3 CH Br CH2 CH2 CH3 is greater than. છેલ્લે આનો ક્રમ આવે મિત્રો એ 3 ડિગ્રી છે એટલા માટે CH3 CH2 C CH3 અને આ Br અને આ જે છે CH3. આ 1 ડિગ્રી is greater than 2 ડિગ્રી is greater than 3 ડિગ્રી થઈ ગયું મિત્રો. આ જવાબ થયો, આ જવાબ થશે. ચલો બીજો મુદ્દો છે એ લઈએ છે. ચલો બીજાની અંદર આવું છે 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. 1 બ્રોમો એટલે અમે 1 ઉપર Br કરી દીધું. 1 બ્રોમો 3 મિથાઇલ એટલે આ 3 નંબર થયો મિત્રો, 3 મિથાઇલ. 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. S પૂરા કરી લઈએ તો CH3 CH CH2 CH2 Br એટલે આ 1 ડિગ્રી હેલાઇડ થયો, 1 ડિગ્રી છે. ચલો બીજો છે 2 બ્રોમો 2
મિથાઇલ બ્યુટેન એટલે તો મિત્રો એ તો આનો આ જ છે જુઓ 2 બ્રોમો નહીં 2 બ્રોમો 2 મિથાઇલ છે 2 બ્રોમો અને 2 મિથાઇલ બ્યુટેન છે એટલે આ બ્યુટેન 2 મિથાઇલ અને 2 બ્રોમો એટલે આપણે અહીંયા CH3 લેવું પડશે અને અહીંયા Br એટલે આ CH3 આ CH2 જ્યારે આ CH3 ચલો આ થઈ ગયો કેટલા ડિગ્રી છે જુઓ તો 3 ડિગ્રી આ 3 ડિગ્રી થઈ ગયો અને ત્રીજું છે એમાં 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન 2 બ્રોમો 3 મિથાઇલ આ 2 બ્રોમો કર્યું ને આ 3 મિથાઇલ થયું મિત્રો આ બાદથી ક્રમ મળ્યો છે CH3 CH CH CH3 2 બ્રોમો 3 મિથાઇલ ચલો આ કેટલા ડિગ્રી છે હેલોજન વાળો કાર્બન અને બે કાર્બન ને જોડાયેલો છે એટલે આ 2 ડિગ્રી છે ચલો હવે જો ક્રમનો ખ્યાલ આવી ગયો ફરીથી હું લખતો નથી કયું પહેલા આવશે તો 1 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 3 ડિગ્રી બરોબર ડાયરેક્ટ કહી દઉં છું હવે યાદ રાખજો 1 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 3 ડિગ્રી એટલે આપણે આને પાછળ લઈ જવું પડે બરોબર આ 1 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 3 ડિગ્રી ચલો ત્રીજું લઈએ છે એમાં આવું છે ત્રીજામાં 1 બ્રોમો બ્યુટેન છે તો ચલો 1 બ્રોમો બ્યુટેન એટલે 1 નંબર ઉપર Br છે 4 કાર્બન ચલો બીજું છે 1 બ્રોમો 2 ડાઇમિથાઇલ પ્રોપેન ચલો એમાં પ્રોપેન શબ્દ વાપર્યો છે એટલે 3 કાર્બન છે પ્રોપેન પહેલાનો પણ એમાં 1 બ્રોમો છે અને 2 ડાઇમિથાઇલ છે એટલે આ 1 નંબર ઉપર Br મૂકી દીધો આપણે 2 ડાઇમિથાઇલ હોવા દે આ પણ CH3 આ પણ CH3 આ પણ CH3 હોય મિત્રો આ 1 ડિગ્રી છે જુઓ આ જે છે 1 ડિગ્રી હેલાઇડ જ્યારે આ શું થયું આમાંય આવું થવાનું આ CH2 Br ચલો આ હેલોજન ધરાવતો કાર્બન અને એક જ કાર્બન ને જોડાયેલો છે એટલે આ પણ 1 ડિગ્રી છે મિત્રો આ 1 ડિગ્રી આ પણ 1 ડિગ્રી છે ચલો પછી લઈએ છે જે છે 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન 1 બ્રોમો પછી છે 2 મિથાઇલ બ્યુટેન ચલો એમાં બ્યુટેન છે પણ 1 બ્રોમો અને 2 મિથાઇલ છે એટલે 1 નંબર ઉપર Br 2 નંબર ઉપર મિથાઇલ આ મિથાઇલ 1 બ્રોમો 2 મિથાઇલ ચલો આ CH2 થઈ જવાનું આ CH આ CH2 અને આ CH3 ચલો આ પણ 1 ડિગ્રી છે જુઓ 1 ડિગ્રી છે અને ચોથું છે 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન ચલો એમાં બ્યુટેન છે એટલે 4 કાર્બન 1 બ્રોમો એટલે છેડા ઉપર Br કરી દીધો મેં 1 બ્રોમો અને 3 મિથાઇલ શબ્દ છે 1 બ્રોમો 3 મિથાઇલ 1 2 3 અહીંયા મિથાઇલ ગ્રુપ છે મિત્રો ચલો આ CH2 Br આ CH2 આ CH આ CH3 તો આ પ્રકારની દ્રષ્ટિએ 1 ડિગ્રી હેલાઇડ છે એટલે જુઓ મિત્રો અહીંયા બધા જ 1 ડિગ્રી હેલાઇડ છે બધા જ 1 ડિગ્રી હેલાઇડ છે હેલોજન ધરાવતો કાર્બન અને એક કાર્બન ને જોડાયેલો છે તમામ તો હવે અવકાશીય અવરોધક અસર જોઈશું મિત્રો હેલોજન ધરાવતા કાર્બન પરમાણુ પર રહેલા જે કોઈ પરમાણુ કે સમૂહો છે તેમનું કદ જેમ મોટું થતું જાય તેમ અવકાશીય અવરોધ વધતો જાય તેમ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય બીજું કહું જેમ શાખાયુક્ત સંયોજન હોય તો શાખા જેટલી વધુ નજીક હોય તેમ અવકાશીય અવરોધ વધુ નડે શાખા જેટલી નજીક હોય એટલો અવકાશીય અવરોધ વધુ નડે તેમ પણ પ્રતિક્રિયાત્મકતા ઘટી જાય અવકાશીય અવરોધ વધે તો પ્રતિક્રિયાત્મકતા ઘટે તો અહીંયા આપણે એનો ઉપયોગ કરવો પડશે કારણ કે બધાના પ્રકાર તો સરખા છે તો હવે હું શું કરું છું એ જુઓ આમાં જે છે એ આ નોર્મલ સંયોજન છે એટલે અર્થ એવો થયો કે એમાં આ કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે ને એક પ્રોપાઇલ સમૂહ જોડાયેલું છે એટલે બે બાજુથી બે હાઇડ્રોજન હશે એક બાજુથી આ પ્રોપાઇલ સમૂહ હશે આ નોર્મલ સંયોજન હોવાથી તેનો અવકાશીય અવરોધ સૌથી ઓછો માટે આની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે ચલો બરોબર ધ્યાન રાખજો
આની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે એટલે આ પહેલા લેવું પડશે. ચલો આગળ વધીએ છીએ. હવે આમાં જે છે એ હેલોજન વાળા કાર્બન પછીના કાર્બન ઉપર જે છે એ બે શાખા છે. આમાં હેલોજન ધરાવતા કાર્બન પછીના કાર્બન ઉપર એક શાખા છે. ડિફરન્સ જુઓ આમાં ને આમાં. આમાં બે શાખા છે ઉપર નીચે એટલે એનો અવકાશી અવરોધ વધી જવાનો, એના કરતા આમાં અવકાશી અવરોધ ઓછો હોવાનો. ચલો હવે પણ આની સરખામણી કરીએ છીએ. તો આ બેની સરખામણી કરીએ તો બંનેમાં એક એક સમૂહ જ છે. પણ હવે શું કહું છું એ જોજો. આ જે હેલોજન વાળો કાર્બન છે ને હું આલ્ફા એવું કહી દઉં તો આ કાર્બન જે છે એને બીટા કહીશું. આ જે છે એને ગેમા કહો અને આને ડેલ્ટા કહો. ચલો એવું આમાં પણ આપી દઉં છું ક્રમ. તો આ આલ્ફા, આ બીટા, આ ગેમા અને આ ડેલ્ટા. તો જુઓ આમાં જે છે એ શાખામાં મિથાઇલ સમૂહ બીટા કાર્બન ઉપર છે, બીટા કાર્બન ઉપર છે, જ્યારે આમાં શાખામાં મિથાઇલ સમૂહ ગેમા કાર્બન ઉપર છે. એટલે અર્થ એવો થયો કે આમાં અંતર વધારે છે, અંતર વધારે છે. જેમ અંતર વધારે હોય તેમ અવકાશી અવરોધ ઘટી જાય મિત્રો. આનો અવકાશી અવરોધ થોડો ઓછો થયો. આ બેની સરખામણી કરી રહ્યા છે, ધ્યાન રાખજો. આનો અવકાશી અવરોધ ઓછો થયો માટે આની પ્રતિક્રિયાત્મકતા આના કરતો વધુ હોય. આમાં સમૂહ નજીક છે, જુઓ શાખાવાળો સમૂહ બીટા કાર્બન ઉપર છે એટલે આના કરતો આ ગેમા કાર્બન ઉપર હતો. આ બીટા કાર્બન ઉપર નજીક છે. નજીક જ્યારે શાખા હોય ત્યારે અવકાશી અવરોધ વધારે હોય. અવકાશી અવરોધ વધારે તો પ્રતિક્રિયાત્મકતા ઘટી જાય. માટે આની પ્રતિક્રિયાત્મકતા સૌથી પહેલી નંબર 1. આની પ્રતિક્રિયાત્મકતા બીજા ક્રમે આવશે. આ નંબર 2. આની પ્રતિક્રિયાત્મકતા બીજા ક્રમે. ત્યારબાદ આની પ્રતિક્રિયાત્મકતા આના કરતા આની ઓછી હોય એટલે આ ત્રીજા ક્રમે આવશે મિત્રો. અને છેલ્લો ક્રમ આનો આવે કેમ તો આ બેની સરખામણી કરી જુઓ. આપણે આગળ જોઈ ગયા બીટા કાર્બન ઉપર એક શાખા, જ્યારે આમાં આલ્ફા, આ બીટા અને આ ગેમા કહેવાય. આલ્ફા બીટા, બીટા કાર્બન ઉપર બે શાખા છે. જુઓ બીટા કાર્બન ઉપર બે શાખા છે અને તેને કારણે બીટા કાર્બન ઉપર એક શાખા હોય તેના કરતા બીટા કાર્બન ઉપર બે શાખા હોય ત્યારે અવકાશી અવરોધ વધારે હોય મિત્રો. અવકાશી અવરોધ જેમ વધે તેમ પ્રતિક્રિયાત્મકતા ઘટી જાય. માટે આની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી, એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી. માટે શું કહેવાશે? હવે ડાયરેક્ટ બોલું છું. આ જે છે 1 is greater than 2 is greater than 3 is greater than 4 એવું થશે. એ ડિગ્રી ના લખાય, મેં એનો ક્રમ આપ્યા છે, ધ્યાન રાખજો. બધા 1 ડિગ્રી છે પાછા. એટલે 1 is greater than 2 is greater than 3 is greater than 4 એ રીતે પ્રતિક્રિયાત્મકતા થશે. આ બધા જ પ્રશ્નો JEE અને NEET માટે અગત્યના છે મિત્રો. વ્યવસ્થિત સમજીને તૈયાર કરવાના. વારંવાર આનું રિપીટેશન કરશો ત્યારે ખ્યાલ આવશે. એટલે વિડિયોને વારંવાર જોજો જેથી બરોબર ખ્યાલ આવી જશે. ચલો હવે આગળ જઈએ છે. ચલો હવે આગળ છે C6H5 Cl2Cl છે 10.17 છે 10.17. ચલો એમાં આવું છે C6H5 Cl2Cl C6H5 અને બીજું આપ્યું છે C6H5 CHCl C6H5 CHCl C6H5 આવા બે સૂત્રો આપેલા છે અને આપણને એવું કહ્યું છે પૈકી કયું સંયોજન જલીય KOH વડે વધુ સહેલાઈથી જલ વિભાજન પામે છે. ચલો જલીય KOH સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે હેલોજનનું OH દ્વારા વિસ્થાપન થાય. પ્રક્રિયા કઈ થાય કહી દઉં ત્યારે હેલોજનનું OH દ્વારા વિસ્થાપન થાય. તો અહીંયા Cl છે તે જગ્યાએ OH આવે. પણ હવે આપણને એવું કહ્યું છે કે આ બેમાં જલીય KOH વડે વધુ સહેલાઈથી જલ વિભાજન શામાં થશે? હવે જુઓ આમાં આ એક બેન્ઝીન રિંગનો ભાગ કેવાશે C6H5,
જ્યારે આમાં બે બેન્ઝીન રિંગના ભાગ છે. જુઓ બે બેન્ઝીન રિંગના ભાગ છે. બેન્ઝીન રિંગના બે ભાગ હોવાથી બેન્ઝીન રિંગમાં સંસ્પંદનની ઘટના થવાની. આમાં એક બાજુ સંસ્પંદનની ઘટના થાય, જ્યારે આમાં બંને બાજુ સંસ્પંદનની ઘટના થાય, જેથી જે કાર્બોકેટાયન રચાય. આમાં પ્રક્રિયા દરમિયાન શું થવાનું મિત્રો? બોલું છું ધ્યાન રાખજો. આમાં આવું બનવાનું. આમાંથી હેલોજન દૂર થાય એટલે C6H5 પછી CH એના ઉપર પ્લસ ચાર્જ આવી જશે અને આ C6H5 આ જે છે ડાયફિનાઇલ કાર્બોકેટાયન રચાયો કહેવાશે. ડાયફિનાઇલ કાર્બોકેટાયન. ચલો હવે ડાયફિનાઇલ કાર્બોકેટાયન નું બંધારણ સ્વરૂપે મારે લખવું હોય તો આવું લખી શકાય. જુઓ મિત્રો, આ C છે, આ H છે, આ C ઉપર પ્લસ ચાર્જ છે માનો કે, આ બાજુ ફિનાઇલ રિંગ છે, આ બાજુ આ ફિનાઇલ રિંગ છે અને બીજી ફિનાઇલ રિંગ આ બાજુ લખાઈ છે. બીજી ફિનાઇલ રિંગ છે. ચલો હવે સંસ્પંદનની ઘટના થાય ત્યારે બે રીતે સંસ્પંદન થવાની શક્યતા રહેશે આમાં, કારણ કે બે બાજુ રિંગ છે એટલે બંને બાજુ સંસ્પંદન થઈ શકે. જો સમજાવું છું એમાં અહીંયા દોરું છું, આ પ્લસ ચાર્જ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાઈ જાય. અહીંયા દોરું છું, ધ્યાન રાખજો. એ પ્લસ ચાર્જ છે એ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાઈ જાય છે. મેં એવું કહ્યું આ C આ H એમ રાખ્યો મેં. ચલો અહીંયા ડબલ બોન્ડ બને એટલે આ ડબલ બોન્ડ તૂટી જવાનો. એ અહીંયા આવે, અહીંયા આવે અને આ ખૂણા ઉપર પ્લસ ચાર્જ આવે. આ ખૂણા ઉપર પ્લસ ચાર્જ. બરોબર, જો આ ખૂણા ઉપર પ્લસ ચાર્જ. ચલો આ બાજુ જે છે એ જેમ છે એમ રહી, આ જેમ છે એમ. ચલો એની અંદર જે પ્રમાણે ડબલ બોન્ડ છે એ પ્રમાણે રહેશે, પણ અહીંયા ખૂણા ઉપર પ્લસ ચાર્જ આવ્યો એ બરોબર યાદ રાખીશું. ચલો આનો સંસ્પંદન થાય એને બદલે આ બાજુ ડબલ બોન્ડ રચાય તો એ વખતે આવું બનશે C ડબલ બોન્ડ C. ચલો C ડબલ બોન્ડ અહીંયા આ જે છે બેન્ઝીન રિંગ વાળો ભાગ એમાં જોડાઈ જાય ત્યારે આવું બની જાય. આ બે આમ ડબલ બોન્ડ થઈ જાય. અહીંયા પેરા સ્થાનમાં પ્લસ ચાર્જ. જેમ આમાં પેરા સ્થાનમાં મેં પ્લસ લખ્યું છે, ધ્યાન રાખજો પ્લસ ચાર્જ છે ખૂણામાં. ચલો આ બાજુ જે છે C. ચલો પછી આ બાજુ લઈએ તો આવું કેવાશે. જુઓ સિંગલ આ H અહીંયા એમને. ચલો પછી આ સિંગલ બોન્ડ અને આ જેમ છે એમને જેમ છે એમને જ. ચલો એમાં અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, એમને જ રહેશે. તો જો આ બે કે સંસ્પંદન થાય બંને બાજુ એરોમેટિક રિંગ હોવાને કારણે, જેમ આમાં પેરા સ્થાનનો પ્લસ ચાર્જ લઈ ગયો, આ પ્લસ ચાર્જ અહીંયા ડબલ બોન્ડ મે કર્યો એટલે આ ડબલ બોન્ડ ને છે, આ ડબલ બોન્ડ આ એમ રહેશે, પણ આ ડબલ બોન્ડ ને આ ડબલ બોન્ડ ને બદલે અહીંયા ડબલ બોન્ડ આવે, અહીંયા પ્લસ ચાર્જ. આમાં એથી વિરુદ્ધ કર્યું છે, આ બાજુ ડબલ બોન્ડ બનાવ્યો છે આપણે એટલે એના પેરા સ્થાનમાં. પણ આવું સંસ્પંદન ડબલ થશે. આની અંદર એક જ બાજુ ફિનાઇલ રિંગ છે એટલે સંસ્પંદન એક જ બાજુ થાય. જેમ સંસ્પંદન વધુ થાય તેમ સ્થાયીતા વધુ હોય અને માટે આ જે છે એ KOH સાથે ઝડપથી જલીય KOH સાથે ઝડપથી પ્રક્રિયા આપશે. ડાયટ ફિનાઇલ જે કાર્બોકેટાયન રચાય એમાં સંસ્પંદનની ઘટના બે જે ફિનાઇલ રિંગ છે એની અંદર થતી હોવાને કારણે KOH સાથે તે જલીય KOH સાથે વધુ સહેલાઈથી જળ વિભાજન પામશે. ચલો પછી છે પેરા ડાયક્લોરોબેન્ઝીન નો ગલનબિંદુ અને દ્રાવ્યતા તેના ઓર્થો અને મેટા સંઘટકો કરતા વધુ હોય છે. ચર્ચો. ચલો પેરા ડાયક્લોરોબેન્ઝીન છે, ઓર્થો અને મેટા કરતા એ વધુ છે. આપણે જોઈ ગયા છે આગળ સમજૂતીમાં, ધ્યાન રાખો. હવે શું એમાં આપણે આ ઓર્થો લઉં છું અત્યારે. ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન છે, આ ધ્યાન રાખજો, ડાયક્લોરોબેન્ઝીન. ચલો એને બદલે બીજું લઉં છું. ચલો એમાં આ મેટા લઉં છું, આ મેટા છે, મેટા ડાયક્લોરોબેન્ઝીન.
અને ત્રીજું લઈએ છે એમાં પેરા છે. ચલો પેરા ડાયક્લોરોબેન્ઝીન, પેરા ડાયક્લોરોબેન્ઝીન. હવે મિત્રો આ ત્રણમાં જુઓ તમે બરોબર તો આમાં વધુ સમિતિ છે. સમિતિ શબ્દનો અર્થ થાય સરખાપણું. કેવી રીતે સરખાપણું છે? તો ઉપર CL નીચે CL, આ અંતર જે લઈએ એ અંતર. ચલો અહીંયા આમાં કહું તો આ બાજુનું અંતર મિત્રો જુદું થાય, અહીંથી આમ અંતર લઈએ તો જુદું થાય. ચલો આની અંદર આમ અંતર જુદું થાય, અહીંથી આમ અંતર ગણીએ તો જુદું થાય. ને આ બંનેમાં સમિતિ નથી, સરખાપણું નથી. જ્યારે આમાં સમિતિ ધરાવે છે, સમિતિ હોવાને કારણે ઘન સ્ફટિકમય અવસ્થામાં હોય ત્યારે તેના ઘટક કણો એકબીજાની વધુ નજીક વધારે મજબૂતાઈથી આકર્ષાઈને જોડાયેલા હોય છે, જેથી પેરા સંઘટકનો ગલન બિંદુ સૌથી વધારે. ફરીથી એકવાર બોલું છું, પેરા સંઘટકમાં સમિતિ વધુ છે, જેને કારણે પેરા સંઘટકમાં જ્યારે ઘન સ્ફટિકમય અવસ્થામાં હોય ત્યારે તેના જે અણુઓ છે એમની વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળો વધુ પ્રબળ હોય છે, જેને કારણે તેના ગલન બિંદુ ઊંચું. આનું ગલન બિંદુ સૌથી ઊંચું. બીજા ક્રમે આવે ઓર્થો અને ત્રીજા ક્રમે આવે મેટા. પહેલા ક્રમે આ, બીજા ક્રમે આ, ત્રીજા ક્રમે ગલન બિંદુની દ્રષ્ટિએ આ રીતનો ક્રમ થશે મિત્રો. ચલો હવે બીજું દ્રાવ્યતાની વાત છે. પાણીમાં દ્રાવ્ય થવાની ઘટના જે છે એ અહીંયા આપણને બીજું દ્રાવ્યતા શબ્દ વાપરે છે. તો દ્રાવ્યતા, આમ તો આ બધા હેલાઇડ સંયોજનો છે, આમાં આ અધ્રુવીય છે, પણ કારણ કે સામસામે Cl હોવાને કારણે તેમની મ્યુ દ્વિધ્રુવચાક માત્રા શૂન્ય થઈ જવાની. જ્યારે આ બંને થોડાક પ્રમાણમાં ધ્રુવીય છે, આ બંને ધ્રુવીય છે. હવે જુઓ, પાણી ધ્રુવીય દ્રાવક ગણાય, જેને કારણે આ બંને થોડા ઘણા પ્રમાણમાં દ્રાવ્ય થઈ શકશે, પણ આ અધ્રુવીય હોવાથી તે પાણીની અંદર દ્રાવ્ય થશે નહીં. ફરીથી બોલું છું, સામસામે Cl છે પેરા સંઘટકમાં, જેને કારણે તેની દ્વિધ્રુવચાક માત્રા શૂન્ય થઈ જશે, માટે અધ્રુવીય છે, સંપૂર્ણપણે અધ્રુવીય. માટે આ પાણીની અંદર જે છે દ્રાવ્ય થઈ શકશે નહીં. જ્યારે આ બંને થોડા ઘણા અંશે ધ્રુવીય છે, માટે પાણીમાં થોડા ઘણા અંશે દ્રાવ્ય થઈ શકશે. થોડા ઘણા અંશે એવું કહું છું એ પણ કારણ કે હેલાઇડ સંયોજનોની જે છે પાણીમાં દ્રાવ્યતા ઘણી ઓછી છે, લગભગ અદ્રાવ્ય એવું આપણે કહેતા હોઈએ છીએ, પણ આ તો અદ્રાવ્ય જ હોય. ચલો આગળ જઈએ છે. હવે પરિવર્તનો છે મિત્રો. પરિવર્તનો ખૂબ અગત્યના હોય છે, વારંવાર કહું છું, ધ્યાન રાખજો. એક પરિવર્તન છે પ્રોપીનમાંથી પ્રોપેન 1-ol. ચલો પહેલું પરિવર્તન ઉપર જઈએ છે. એક છે પ્રોપીનમાંથી પ્રોપેન 1-ol. તો પહેલું અને છેલ્લું સૂત્ર હું લખી દઉં છું. પ્રોપીન પહેલા તો એટલે આ પ્રોપીન નું સૂત્ર થયું મિત્રો, પ્રોપેન. ચલો એમાંથી બનાવવું છે આપણે પ્રોપેન 1-ol. હું એનું સૂત્ર લખી દઉં છું, પહેલા ધ્યાન રાખજો. CH3 CH2 CH2OH, એટલે આને કહેવાય છે પ્રોપેન 1-ol. 1-ol. ચલો હવે આમાંથી પેલું બનાવવું છે મિત્રો. તો પહેલી તો એક વાત, બેમાં તફાવત શું છે જુઓ. તો અહીંયા OH લાવવું છે, બરોબર. પછી આ સિંગલ બોન્ડ જતો રહેવો જોઈએ, ડબલ બોન્ડ છે એની જગ્યાએ સિંગલ બોન્ડ થઈ જવો જોઈએ, અને અહીંયા H આવવો જોઈએ. અહીંયા OH લાવવો છે, અહીંયા H લાવવો છે. આપણે આ ચેપ્ટરના અનુસંધાનમાં જઈએ તો OH લાવવું હોય તો હાઇડ્રોજનના વિસ્થાપન દ્વારા આવી શકે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે અહીંયા જો કોઈ હાઇડ્રોજન પહેલા દાખલ કરી દઈએ તો પછી આપણે OH દાખલ કરી શકીએ. તો અહીંયા મારે હાઇડ્રોજન દાખલ કરવો પડે, તો ત્યાં હાઇડ્રોજન દાખલ કરવા માટે હું HBr પેરોક્સાઇડ વાળી પ્રક્રિયા કરાવું છું. જુઓ HBr પણ પેરોક્સાઇડ ની હાજરી ફરજિયાત. પેરોક્સાઇડ હોય
એટલે પ્રતિ માર્કોનિકોને અનુસરે, જેને કારણે Br ઋણ જે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાય. યાદ કરી લો 11 માની બાબત. તો અહીંયા Br જોડીશું, અહીંયા H જોડીશું, જેથી બન્યું CH3 CH2. અહીંયા H જોડ્યો, અહીંયા Br જોડીશું, CH2 Br. તો Br આવી ગયો. આ બની ગયું એ 1 બ્રોમો પ્રોપેન છે. 1 બ્રોમો પ્રોપેન બની ગયું. ચલો પેરોક્સાઇડ ફરજિયાત જોઈશે. જો તમે પેરોક્સાઇડ ન લખો તો ખોટું. જો પેરોક્સાઇડ ન હોય તો એ બધી માર્કોનિકોવના નિયમને અનુસરે. એ વખતે Br અહીંયા જોડાઈ જાય, અહીંયા એક જોડવું પડે, એટલે ખરે 2 બ્રોમો પ્રોપેન બની જાય. એટલે પેરોક્સાઇડ ફરજિયાત. હવે આપણે Br દૂર કરવો છે તો જલીય KOH aqueous કેવો લખાય? KOH લેવાય ને NaOH પણ લેવાય, બે પૈકી ગમે તે. જલીય KOH તો K અને આ જે Br છે KBr તરીકે દૂર થઈ જાય, KBr તરીકે, જેથી હવે OH આ સ્થાને જોડાઈ જાય. OH ત્યાં જોડાઈ ગયો એટલે આ જે છે SN1 પ્રક્રિયા થઈ, એ પાછળવાળી જે છે SN1 પ્રક્રિયા, આ યોગશીલ પ્રક્રિયા છે. જ્યારે આ વિસ્થાપન પ્રક્રિયા થઈ SN2 વાળી છે, આલ્કાઇલ હેલાઇડ છે, એટલે એમાંથી આલ્કોહોલ બની ગયો મિત્રો. ચલો બીજા પરિવર્તન ઉપર આવીએ છીએ. ઇથેનોલમાંથી બ્યુટ 1 આયન. ચલો એ તો આપણે આગળ જોઈ ગયા હતા. ઇથેનોલમાંથી બ્યુટ 1 આયન, એમાં શું કરાવ્યું? ડાયરેક્ટ ફરીથી યાદ કરાવી દઉં છું. CH3 CH2OH. ચલો લખી દઉં છું, CH3 CH2OH. ચલો ઇથેનોલમાંથી બ્યુટ 1 આયન. તો આપણે પહેલા હેલાઇડ બનાવી દઈએ આમાં. તો હેલાઇડ બનાવવા માટે SOCl2 વાળી પ્રક્રિયા, એટલે CH3 CH2Cl બને, SO2 અને HCl દૂર થાય, SO2 અને H અને Cl HCl તરીકે દૂર થયો, જેથી હવે જે છે CH3 CH2Cl બની ગયું. ચલો હવે આ જે છે એમાંથી એની પ્રક્રિયા આપણે આની સાથે કરાવી હતી, યાદ કરી લો. CH ટ્રિપલ બોન્ડ CNA એટલે Cl અને Na NaCl તરીકે દૂર કરી દીધા હતા આપણે, NaCl તરીકે, જેથી હવે આવું બન્યું CH3 CH2 પછી C પછી ટ્રિપલ બોન્ડ CH. શું બની ગયું? તો બ્યુટ 1 આયન. નામ દરેકના લખવાના, હું લખતો નથી, બોલું છું, ધ્યાન રાખજો. આ છે ઇથેનોલ, આ ક્લોરોઇથેન, આ બન્યો બ્યુટ 1 આયન બન્યો. ચલો આગળ લઈએ છે 1 બ્રોમો પ્રોપેન માંથી 2 બ્રોમો પ્રોપેન. ચલો 1 બ્રોમો પ્રોપેન, આ 1 બ્રોમો પ્રોપેન, બરોબર, 1 બ્રોમો પ્રોપેન. એમાંથી બનાવવું છે આપણે 2 બ્રોમો પ્રોપેન. ચલો 2 બ્રોમો પ્રોપેન એટલે આવું બનાવવું છે, CH3 CHBr CH3, આવું બનાવવું છે. આપણે Br નું સ્થાન બદલીને અહીંયા લાવશું, એટલે એનો અર્થ એવો થયો કે આ Br ને તો પહેલા દૂર કરવો જ પડશે. ચલો એ Br ને દૂર કરવો હોય તો બીટા વિલોપન પ્રક્રિયા. ચલો બીટા વિલોપન પ્રક્રિયા કોની સાથે થાય? તો આલ્કોહોલિક KOH, ઇથેનોલિક KOH, આવું લખાય, KOH અને ઇથેનોલ, આલ્કોહોલિક KOH, ઇથેનોલિક KOH. ચલો એ બધી આલ્ફા કાર્બન, આ પાડોશી બીટા કાર્બન. ચલો આલ્ફા કાર્બન ઉપરનો હેલોજન જે છે એ દૂર થાય, બીટા કાર્બન ઉપરથી H દૂર થાય અને બે વચ્ચે ડબલ બોન્ડ રચાય, એટલે આવું થઈ જવાનું CH3 CH ડબલ બોન્ડ CH2 થયું મિત્રો. ચલો આ દરમિયાન એક તો KBr દૂર થયું કહેવાય, બીજું H2O દૂર થયું કહેવાય. અહીંથી આ Br K સાથે KBr અને અહીંથી H OH સાથે H2O તરીકે, એટલે બે વચ્ચે ડબલ બોન્ડ આવ્યો. આ શું બની ગયું? પ્રોટીન. હવે એમાંથી પેલું બનાવવું છે. ચલો હવે કઈ પ્રક્રિયા? તો જુઓ, અહીંયા આપણે Br દાખલ કરવો છે અને અહીંયા H દાખલ કરવો છે, તો HBr સાથે પ્રક્રિયા HBr. અહીંયા મિત્રો પેરોક્સાઇડ ના જોઈએ, બરોબર, યાદ રાખો.
કારણ કે પેરોક્સાઇડ જો લઈએ તો પાછો બીઆર ત્યાં જતો રહે. આપણે તો બીઆર અહીંયા જોઈએ છે. એટલે આ માર્કોનિકોફના નિયમનું પાલન થયું કહેવાય છે. માર્કોનિકોફના નિયમ એટલે HBr એટલું જ લખવાનું CH3 CHBr CH3 શું બની ગયું તો 2 બ્રોમો પ્રોપેન 2 બ્રોમો પ્રોપેન બન્યું મિત્રો. ચલો બીજું છે ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ચલો ટોલ્યુઇન આ જે છે ઉપર રિંગ ઉપર CH3 હોય ત્યારે એને કહીશું ટોલ્યુઇન. એમાંથી બનાવવું છે બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝીન રિંગ ઉપર CH2OH આવું બનાવવું છે આપણે રિંગ ઉપર CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ. ચલો હવે આમાંથી બનાવવું હોય તો OH લાવવો હોય તો Cl નું વિસ્થાપન કરી લાવી શકાય. એટલે એનો અર્થ એવો થયો કે આપણે અહીંયા એવું જોઈશે કે આ સ્થાન ઉપર Cl હોવો જોઈએ. અહીંયા લઈ લઈએ એમાં તો અહીંયાથી એક H ઘટાડી અને Cl દાખલ કરવો છે. એટલે આનું ક્લોરિનેશન કાલે જોઈ ગયા હતા યાદ કરો Cl2H ન્યૂ 383 કેલ્વિન 383 કેલ્વિન. ચલો આ સૂર્યપ્રકાશ પારગામી પ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરાવીશું ત્યારે બેન્ઝીન રિંગ ઉપર CH2Cl બની જાય એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ બન્યું. આ જે બન્યું એનું નામ બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ. ચલો હવે બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી આ બનાવવાનું છે તો જલીય NaOH અથવા KOH ગમે તે લેવાય મિત્રો. જલીય NaOH અથવા KOH NaCl NaCl તરીકે દૂર થઈ જશે જેથી રિંગ ઉપર શું આવી ગયું CH2OH તો એ બેન્ઝાઇલ આલ્કોહોલ. ચલો આગળ છે બેન્ઝીન માંથી 4 નાઇટ્રોબેન્ઝીન. ચલો બેન્ઝીન માંથી છે 4 નાઇટ્રોબેન્ઝીન. ચલો બેન્ઝીન નો 4 નાઇટ્રો બેન્ઝીન માંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન છે. બેન્ઝીન માંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન એટલે કે Br સમૂહ દાખલ કરવો છે. બીજો NO2 સમૂહ દાખલ કરવો છે મિત્રો. ચલો બેન્ઝીન રિંગ આપણે આ લઈએ છે એ છે આપણું પાંચમું છે. ચલો એમાંથી આપણે શું બનાવવું છે તો 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. ચલો પહેલા હું બ્રોમિનેશન કરાવું છું. Br2 બ્રોમિનેશન કરાવવા માટે નિર્જર FeBr3 ઉદ્દીપકની હાજરી Br2 સાથે પ્રક્રિયા કરાવીશું એટલે એમાંથી પહેલા બનશે બ્રોમોબેન્ઝીન. થોડું ગરમ કરવું પડશે એટલે આ બ્રોમોબેન્ઝીન બનાવીશું. આ બ્રોમોબેન્ઝીન. ચલો બ્રોમોબેન્ઝીન બનાવ્યા બાદ હવે એનું નાઇટ્રેશન. હવે સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 એને ગરમ કરીશું ત્યારે આવું થઈ જશે મિત્રો. એના ઉપર જે સ્થાન છે એમાં Br છે એના આપણે બનાવવું છે 4 એટલે અહીંયા લાવીએ છે NO2. આમ તો ઓર્થો અને પેરા બંને બને. ઓર્થો સંઘટક પણ બનશે બરોબર પણ આપણે કયો લેવાનો છે પેરા એટલે પેરા એટલો જ લખ્યો વત્તા ઓર્થો સંઘટક બનશે સાથે. ચલો આનું નામ થઈ ગયું 4 નાઇટ્રો અથવા 4 બ્રોમો. બ્રોમો પહેલા બોલાય 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. ચલો હવે કોઈને એમ થાય કે સાહેબ પહેલા નાઇટ્રેશન કરાવીએ તો ન થઈ શકે મિત્રો. એ અંતિમ દીકર પહેલા નાઇટ્રેશન કરાવવા જાઓ તો NO2 બેન્ઝીન રિંગ ઉપર આવી જશે ખરો પણ NO2 સમૂહ મેટા નિર્દેશક છે માટે એનો ત્યારબાદ જો બ્રોમિનેશન કરાવવા જશો તો એ મેટા સ્થાને Br જતો રહે એટલે કે જ્યારે આપણે 3 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન મેળવવું હોય 3 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન તો એ વખતે પહેલા બેન્ઝીનનું નાઇટ્રેશન કરાવવાનું નાઇટ્રોબેન્ઝીન બનાવવાનો ત્યારબાદ એનું બ્રોમિનેશન કરાવીએ એટલે એનો સમૂહ મેટા નિર્દેશક હોવાથી મેટા સ્થાને Br જોડાશે એટલે મેટા
નાઇટ્રો અથવા 3 નાઇટ્રો 3 બ્રોમો 3 બ્રોમો નાઇટ્રો બેન્ઝીન બને. ચલો આ ધ્યાન રાખવાનું, પહેલા બ્રોમિનેશન પછી નાઇટ્રેશન કરાવવું પડે આમાં. ચલો આગળ છે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ચલો બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી કયું છે? ચલો બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે રિંગ ઉપર CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ. એમાંથી કયું છે? 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ચલો 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ એનું સૂત્ર આવું થશે મિત્રો. 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ એવો શબ્દ છે મિત્રો, એટલે આવું થાય CH2COOH. હવે જો આ બેન્ઝીન ન હોય તો ઉપરનો ભાગ CH3COOH એટલે ઇથેનોઇક એસિડ કહેવાય. આનો આ 1 નંબરનો કાર્બન, આ 2 નંબરનો કાર્બન, 2 નંબર ઉપર ફિનાઇલ છે માટે એનું નામ થયું છે 2 ફિનાઇલ. 2 ફિનાઇલ પછી ઇથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ તરીકે ઓળખાય. હવે મિત્રો COOH ગ્રુપ લાવવું છે. આમાં રિંગ ઉપર એક જ કાર્બન છે, પેલામાં રિંગ ઉપર બે કાર્બન છે. એક કાર્બન વધુ હોય તેવો COOH ગ્રુપ લાવવો હોય તો આપણે હેલાઇડની KCl સાથે પ્રક્રિયા કરી પહેલા સાયનાઇડ બનાવવો પડે, એ સાયનાઇડનું જલ વિભાજન કરાવવું પડે. પણ એ પ્રક્રિયા તો હેલાઇડ સાથે થાય. આ તો હેલાઇડ નથી, આલ્કોહોલ છે ગ્રુપ, તો આનું હેલાઇડમાં રૂપાંતર કરી દઈએ. શું કરીશું મિત્રો? યાદ કરી લો, SOCl2 વાળી પ્રક્રિયા આમાં શુદ્ધ મળે એટલા માટે, બાકી PCl5 PCl3 વાળી લઈ શકાય. ચલો SOCl2 માં SO2 દૂર કરી દીધો, HCl દૂર કરી દીધો, OH નું વિસ્થાપન Cl દ્વારા, OH નું વિસ્થાપન Cl દ્વારા એટલે Cl આવી ગયો. જુઓ આ બેન્ઝાઇલ ક્લોરાઇડ બન્યું, નામ નથી લખતો. હવે આ બેન્ઝાઇલ આલ્કોહોલ તો આ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે. ચલો ફરીથી હવે એની KCl સાથે પહેલા પ્રક્રિયા કરાવી પડશે. KCl પોટેશિયમ સાયનાઇડ ઇથેનોલ આલ્કોહોલિક KCl સાથે પ્રક્રિયા કરાવી પડે ત્યારે Cl અને K KCl તરીકે દૂર થઈ જાય, જેથી રિંગ ઉપર આવશે આવું. રિંગના ઉપર મિત્રો CH2 પછી Cl લખાય. ચલો રિંગના ઉપર CH2Cl બન્યું એટલે બેન્ઝાઇલ નાઇટ્રાઇલ, બેન્ઝાઇલ સાયનાઇડ કહીશું, બેન્ઝાઇલ સાયનાઇડ બન્યું મિત્રો, અથવા તો બેન્ઝીન ઇથેન નાઇટ્રાઇલ કહેવાશે. હવે એનું જલ વિભાજન, એટલે 2H2O અને જલ વિભાજન કરાવીએ છે. સહેજ એસિડિક હોય એટલે HCl થોડું ઉમેરીશું આપણે, H+ એવું લખી શકાય. જલ વિભાજનની પ્રક્રિયા થશે ત્યારે આવું થશે. આ 4 હાઇડ્રોજન બરોબર જોજો, 2 × 4 હાઇડ્રોજન, આ નાઇટ્રોજન એ NH4 અને આ Cl NH4Cl તરીકે દૂર થઈ ગયા. ચલો હવે આ N ગયું, આ Cm નેમ છે જુઓ, તો આ Cm નેમ છે. આ બે ઓક્સિજન OO અને આમાંથી H વધુ એ પાછળ જોડાઈ ગયું જુઓ. એટલે શું બની ગયું? હવે CH2COOH. Cl નું COOH માં રૂપાંતર કરવા માટે આ જલ વિભાજન પ્રક્રિયા ઉપયોગી છે. જ્યારે આપણે એક વધુ કાર્બન ધરાવતો એસિડ બનાવવો હોય ત્યારે કોઈ પણ હેલાઇડ હોય અને KCl સાથે પ્રક્રિયા કરી સાયનાઇડ બનાવવાનો, ત્યારબાદ જલ વિભાજન કરવાનું, એટલે Cl નું COOH માં રૂપાંતર થશે મિત્રો. ચલો આગળ લઈએ છે તો એમાં ઇથેનોલ માંથી પ્રોપેન નાઇટ્રાઇલ. ચલો ઇથેનોલ CH3CH2OH. ચલો પ્રોપેન નાઇટ્રાઇલ એટલે આવું મિત્રો CH3CH2CN અને પ્રોપેન નાઇટ્રાઇલ કહેવાય. એટલે એમાં આપણે સાયનાઇડ લાવવો છે તો પેલા ઉપરના જેવું જ પહેલા આપણે ક્લોરાઇડ બનાવી દો. ચલો એનો ક્લોરાઇડ એટલે આ SOCl2 દૂર થયું, HCl દૂર થયું. ચલો આવું બનશે CH3CH2Cl ક્લોરોઇથેન બની ગયો મિત્રો, ક્લોરોઇથેન. હવે એની KCl સાથે પ્રક્રિયા, KCl ઇથેનોલ એટલે હવે આ K અને આ Cl KCl તરીકે દૂર થઈ ગયા KCl, જેથી Cl અહીં આવી ગયું CH3CH2Cl.
પ્રોપેન નાઇટ્રાઇલ આનું નામ પ્રોપેન નાઇટ્રાઇલ આ N એટલે નાઇટ્રાઇલ એટલે 3 કાર્બન પ્રોપેન નાઇટ્રાઇલ દરેકના નામ બોલું છું ઇથેનોલ જ્યારે આ ક્લોરો ઇથેન છે ચલો આગળ લઈએ છે એમાં છે હવે એનિલીન માંથી ક્લોરોબેન્ઝીન ચલો એનિલીન બેન્ઝીન રિંગ ઉપર NH2 હોય ત્યારે આનું નામ છે એનિલીન આ એનિલીન છે એનિલીન એમાંથી ક્લોરોબેન્ઝીન બનાવું છું ઉપર Cl બનાવું છે યાદ કરી લો ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા પહેલા કર્યા બાદ સેન્ડમેયર પ્રક્રિયા કરવી પડે તો આનું પહેલા ડાયઝોટાઇઝેશન કરાવીશું ડાયઝોટાઇઝેશન માં NaNO2 2HCl અને એ વખતે તાપમાન જે હોય છે 273 થી 278 કેલ્વિન જેવું નીચું તાપમાન ઠંડુ પાડવું પડે આ જે છે ડાયઝોટાઇઝેશન કહેવાશે ડાયએઝોટાઇઝેશન એઝોટાઇઝેશન પ્રક્રિયા ચલો એ વખતે શું બની જાય તો આવું બને મિત્રો રિંગ ઉપર N ટ્રિપલ બોન્ડ N આ પ્લસ અને આ Cl માઈનસ પ્લસ માઈનસ ચલો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બન્યો ત્યારબાદ તેની સેન્ડમેયર પ્રક્રિયામાં Cu2 Cl2 HCl સેન્ડમેયર પ્રક્રિયા કરાવીએ એટલે ઉપરથી દૂર થઈ જશે આખો સમૂહ જે છે તે અને ઉપર Cl આવી જશે તો શું બની ગયું ક્લોરોબેન્ઝીન N2 દૂર થઈ જાય HCl પાછા દૂર થઈ જાય ક્લોરોબેન્ઝીન બની ગયું મિત્રો ચલો તો એનિલીન માંથી ક્લોરોબેન્ઝીન ચલો આગળ લઈએ છે 2 ક્લોરોબ્યુટેન માંથી 3,4 ડાઇમિથાઇલ હેક્સેન 2 ક્લોરોબ્યુટેન હું આવું લખું છું મિત્રો આ 2 ક્લોરોબ્યુટેન છે મેં ગોઠવ્યું છે ચલો એમાંથી પૂછ્યું છે 3,4 ડાઇમિથાઇલ હેક્સેન 3,4 ડાઇમિથાઇલ હેક્સેન એટલે બમણા કાર્બન કરવાના છે કઈ પ્રક્રિયા કરવી પડે બમણા કાર્બન માટે તો વૂડ્સ પ્રક્રિયા માટે આના બે અણુ લઈ લેવાના પહેલથી ચલો વત્તા ટ્વાઇસ N શુષ્ક ઈથર યાદ કરી લો શુષ્ક ઈથર કઈ પ્રક્રિયા બોલું છું તો વૂડ્સ પ્રક્રિયા ચલો હવે આવું થઈ જશે જુઓ CH3 CH2 CH અહીંયા CH3 જો CH3 CH2 CH CH3 આ Cl દૂર થાય બે નહીં અને બે Cl બીજો અણુ સામેથી આમ જોડાય ઊંધી બાજુથી એટલે અહીંથી આમ જોડાય એટલે પછી આવું થશે મિત્રો CH CH3 પછી CH2 અને CH3 જો મેં શું કર્યું અહીંથી સેન્ટરથી બે ભાગ બતાવું છું તો આ ભાગ જે છે એ આ બાજુનો છે Cl દૂર થયો બીજો ભાગ સેમ છે પણ અહીંથી જોડાયું આમ એ રીતે થશે જે બંનેનું નામ શું થશે જુઓ તો આમ 6 કાર્બન છે આ 3 નંબર ઉપર મિથાઇલ છે 4 નંબર ઉપર મિથાઇલ છે એટલે 3,4 ડાઇમિથાઇલ હેક્સેન છે 3,4 ડાઇમિથાઇલ હેક્સેન જે વૂડ્સ પ્રક્રિયા દ્વારા બમણા કાર્બન વાળો આલ્કેન બને એટલે કહેવાશે ચલો પછી છે 2 મિથાઇલ 1 પ્રોપેન માંથી 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન ચલો આવું છે મિત્રો 2 મિથાઇલ પ્રોપેન પેલા સૂત્ર લખી દઉં છું જોજો પ્રોપેન શબ્દ છે એટલે આપણે આ ડબલ નોંધવું છે 2 મિથાઇલ એવું કહ્યું છે એટલે 2 નંબર ઉપર મિથાઇલ આ 2 મિથાઇલ પ્રોપેન થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેન ચલો 2 મિથાઇલ પ્રોપેન માંથી આપણને એવું કહે છે 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન આવું કહે છે પ્રોપેન કહે છે એટલે સિંગલ બોન્ડ થઈ ગયા 2 ક્લોરો 2 મિથાઇલ એવો શબ્દ વાપરેલો છે ચલો આ જે સૂત્ર થઈ ગયું છે સારું સૂત્ર છે જુઓ 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન ચલો આમાંથી એ બનાવવું છે મિત્રો તો શું કરી દઈએ આપણે તો બેમાં ડિફરન્સ શોધો અહીંયા આપણે CH3 કરી દેવું છે એટલે H દાખલ કરવાનો છે એટલે અહીંયા Cl દાખલ કરવાનો છે એટલે આપણે HCl વાળી પ્રક્રિયા કરાવીશું
ચલો HCl. હવે આની અંદર જે છે આપણે Cl અહીંયા એટલે માર્કોનિકોવના નિયમવાળી પ્રક્રિયા એટલે HCl સાથે સીધી પ્રક્રિયા લઈશું તો Cl અહીંયા દાખલ થઈ ગયો H દાખલ થઈ ગયો તો શું બની ગયું હવે છેવટે 2 chloro 2 મિથાઇલ પ્રોપેન. ચલો મિત્રો આજે આટલે સુધી રાખીએ.